ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાંથી ભ્રષ્ટાચારનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે। એક સરકારી અધિકારીને માત્ર 30,000 રૂપિયાની લાંચ લેતા પકડ્યા બાદ જ્યારે તપાસ એજન્સી તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં દ્રશ્યો કંઈક અલગ જ હતા। દરોડા દરમિયાન અધિકારીના નિવાસ સ્થાનેથી નોટોના બંડલોના ઢગલા જોવા મળ્યા। ગણતરી કરતા અત્યાર સુધીમાં 4 કરોડથી વધુની રકમ ત્યાં મળી આવી છે, જેને ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા। રોકડની સાથે સાથે મોટા પ્રમાણમાં સોનું અને કિંમતી દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ આ અધિકારી લાંબા સમયથી ભ્રષ્ટાચારના કાળા કારોબારમાં સંકળાયેલો હતો। 30,000ની નાની રકમની લાલચમાં આખરે આખો કુબેરનો ખજાનો ખુલ્લો પડી ગયો। હાલ પોલીસ અને વિજિલન્સ વિભાગ દ્વારા અધિકારીની અન્ય મિલકતો અને બેંક ખાતાઓની તપાસ તેજ કરવામાં આવી છે। તો ઓડિશામાં એક સરકારી અધિકારી કે જે લાંચ લેતા ઝડપાયો, 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો અને જ્યારે તેના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે અધધ સોનું અને રોકડ રકમ મળી આવી છે, જેની કિંમત અત્યાર સુધીમાં 4 કરોડ રૂપિયા થઈ છે અને હજુ પણ આ ગણતરી યથાવત જોવા મળી રહી છે। ઘરે દરોડા પાડવામાં આવતા આ મળી આવ્યા છે, ઘણા બધા દસ્તાવેજો પણ મળી આવી છે। 4 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। ઓડિશાની આ ઘટના છે કે જ્યાં એક કરપ્ટ અધિકારી કે જેણે 30,000 રૂપિયાની લાંચ માંગી હતી, એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને એ છટકામાં આ સરકારી કર્મચારી કે જે આવી ગયા એ અધિકારી છે કે જેના ઘરે રેડ કરવામાં આવી। એ અધિકારી છે કે જેણે 30,000 રૂપિયાની લાંચ લીધી, 30,000 રૂપિયાની લાંચ લીધી અને ત્યાર પછી તપાસ કરવામાં આવી। તેના ઘરે જ્યારે તપાસ ટીમ પહોંચી ત્યારે 4 કરોડ રૂપિયા અત્યાર સુધીની જે ગણતરી થઈ રહી છે 4 કરોડ અને હજુ પણ આ આંકડો વધી શકે છે। આ એ સરકારી કર્મચારી કે જેણે 30,000 રૂપિયાની લાંચ લીધી, ઘરે તપાસ કરવામાં આવતા નોટોના બંડલો મળી આવ્યા, સોનું મળી આવ્યું છે, ઘણા બધા કિંમતી દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે તમામે તમામ જપ્ત કરવામાં આવ્યું।